નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। સરીગામ ખાતે રાશિ મહિલા સશક્તિકરણ અને વિકાસ ટ્રસ્ટ દ્વારા અસહાય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિનામૂલ્યે સીવણ ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સરીગામ સનસિટી શોપિંગ સેન્ટર ખાતે રાશિ મહિલા સશક્તિકરણ અને વિકાસ ટ્રસ્ટના પ્રમુખ યોગીનીબેન રાઠોડની અધ્યક્ષતા હેઠળ તેઓના વિસ્તારની ગરીબ અને અસહાય મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે નિઃશુલ્ક સીવણ ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે નિઃશુલ્ક સીવણ ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો હતો। શુભારંભ પ્રસંગે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર નીરવ શાહ, સરીગામના સામાજિક આગેવાન રાકેશ રાય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉમરગામ તાલુકામાં બે મોટી ઔદ્યોગિક વસાહતો છે, પરંતુ કેટલીક મહિલાઓ ઘરની જવાબદારી સાથે ઉદ્યોગોમાં રોજગાર અર્થે જઈ શકતી ન હોય એવી મહિલાઓને ઘરે બેસીને રોજગારની તક પ્રાપ્ત થાય તે હેતુથી નિઃશુલ્ક સીવણ ક્લાસમાં તાલીમ આપી તેઓને ઘર આંગણે રોજગારની તક ઉપલબ્ધ કરાવવા હેતુ સીવણ ક્લાસનો પ્રારંભ કરાયો હતો। સરીગામ ગ્રામ પંચાયત સરપંચ સહદેવભાઈ વઘાત, જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનોએ મંચ શોભાવ્યું હતું। કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવોનું યોગીનીબેન રાઠોડે આભાર પ્રકટ કર્યો હતો। રાશિ મહિલા સશક્તિકરણની પ્રમુખ આજે જે આપણે સીવણ ક્લાસનો વિનામૂલ્યે પ્રોગ્રામની શરૂઆત કરી છે, એમાં મારો એક ઉદ્દેશ્ય છે કે આપણા ઉમરગામ તાલુકાને જ નહીં પણ વલસાડ જિલ્લા કે મારું એવું સપનું છે કે હું સમગ્ર ગુજરાતમાં એવું કંઈક કામ કરીને મહિલાઓને આગળ લાવું કે આગળ જઈને સમજો કે કોઈના ઘરમાં કોઈ આપત્તિ આવી ગઈ, કોઈ મુશ્કેલી આવી ગઈ તો મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી પોતાના ઘરને સહાય કરી શકે। અને મારું એવું સપનું છે કે બધી જ મહિલાઓ આગળ આવે અને આગળ આવીને પોતાનું જીવન પોતે એકદમ સારી રીતે ગુજારે એવી હું દિલથી આશા ચાહું છું। ને બીજું એક એવું છે કે આજે જે એક પ્રોગ્રામ કર્યો છે એમાં મેં શરૂઆત કરી છે અને આગળ જઈને હું આજે પૂરા ઉમરગામ તાલુકામાં કે જિલ્લામાં આ પ્રોગ્રામની શરૂઆત કરવા માંગુ છું ને મને વિશ્વાસ છે કે હું એ વસ્તુ કરીશ। ભાવિની હજારે છે અને મેં રાશિ મહિલા સશક્તિકરણમાંથી ટીચર તરીકે કામ કરું છું અને અહીંયા ફ્રી વિનામૂલ્ય સીવણ ક્લાસ શીખવાડવામાં આવશે અને બ્લાઉઝમાં પ્રિન્સેસ કટ, કટોરીવાળા, 1 દાજ, 3 દાજ, 4 દાજ એ પ્રકારના બધા પેટર્ન બ્લાઉઝ શીખવવામાં આવશે। અહીંયાથી શીખીને જશે તો તેમને પોતાના કુટુંબ માટે સહાય થશે અને રોજગારી મળશે, સીવીને પોતાનું સહાય થશે। ઉમરગામ તાલુકામાંથી દર વર્ષે શ્રદ્ધાળુઓ ચારધામની જાત્રાએ જતા જોવા મળે છે। તાજેતરમાં 120થી વધુ શ્રદ્ધાળુઓ ચારધામની જાત્રાએ જવા નીકળ્યા છે। ભાગવતાચાર્ય ચંદુભાઈ શુક્લ સહપરિવાર ચારધામની જાત્રાએ જવા નીકળ્યા છે। આજરોજ હરિદ્વારથી તેઓ યમનોત્રી માટે રવાના થયા હતા। ઉમરગામ તાલુકાના નવનિર્મિત સોળસુંબા ઓવરબ્રિજના પશ્ચિમ છેડે દહાડ ગ્રામ પંચાયતમાં કલ્પતરુ સોસાયટીની સામે હાલ કામગીરી ચાલી રહી છે, તે દરમિયાન 2 જેટલા વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા। બ્રિજના છેડે ગટરનું ઢાંકણું તૂટી જતા કાર ગટરમાં ખોટકાઈ હતી। ઉપરાઉપરી 2 વાહનો આરસીસી ગટરમાં ખોટકાતા આજુબાજુ વિસ્તારના લોકો મદદે દોડી ગયા હતા। વલસાડના દમડાચી ગામના પ્રવેશદ્વાર ઉપર માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન નીચેથી પસાર થઈ રહેલી ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આગની ઘટના બની હતી। ઘટના અંગે જાણ થતાં ગેસ કંપનીની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગેસ પુરવઠો બંધ કરી રિપેરિંગ કામ શરૂ કર્યું હતું। ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો। વલસાડના વેજલપુર ગામમાં બાઇક અને ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટ્રક સાથે અથડાયા બાદ બાઇક 20થી 30 મીટર સુધી ઘસડાઈ હતી। અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 મારફત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।